મારું નામ છે અનિલ. આપણે છે ને નાનપણથી કહી શકાય કે જ્યારે ટીવી જોતા થયા કાં તો પછી આપણી જ્યારે સમજ થતી ગઈ, ધીમે ધીમે ટેકનોલોજી આગળ વધતી ગઈ. અચ્છા, એક સમયગાળો એવો હતો કે જ્યારે લોકો કહી શકાય કે મશીન કાં તો કંઈક ને કંઈક નવું નવું માર્કેટમાં જ્યારે આવે ને ત્યારે લોકોને ડર લાગે કે ભાઈ મશીન હવે આવી ગયું છે. એક તો નોકરીને લઈને ડર હોય અને એક ફાયદો એ પણ હોય કે ક્યાંક પોતાનું કામ સરળ થઈ ગયું છે. મશીનો આવતા ગયા, ધીમે ધીમે એક સમયગાળો આવતો ગયો જ્યારે હાથમાં રિમોટ આવી ગયું અને ટીવી ચાલતા થઈ ગયા. કીપેડવાળો ફોન હતો, કીપેડવાળા ફોનથી આપણે ટચપેડવાળા ફોન ઉપર શિફ્ટ થયા અને ટચપેડ પરથી સ્માર્ટફોન આવી ગયા. અને અત્યારનો સમયગાળો કહી શકાય કે જેમાં બોલીએ અને કામ થાય. તમે વોઇસ કમાન્ડ આપો અને ફોન કામ કરે, ઘરમાં ટીવી પંખા કામ કરે, અને એ સમયગાળો આવતો ગયો. છેલ્લા 2-3 વર્ષથી જે વિષય ચર્ચામાં છે એની આજે આપણે વાત કરવાના છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. એઆઈ બેઝિકલી કહી શકાય કે 2-3 વર્ષથી ચર્ચામાં છે, પણ ભવિષ્ય જે કહી શકાય કે એવું માનવામાં આવે છે કે કદાચ દુનિયા પર રાજ કરશે. તો આજે એ એઆઈ શું છે, બેઝિકલી કઈ રીતે કામ કરે છે, એનું ભવિષ્ય કેવું છે, એને આપણે સમજવું છે, એના વિશે વાત કરવી છે. અત્યારે આપણી સાથે જે ટીમ છે એ ટીમ જોડે આપણે વાત કરીએ. નમસ્કાર, સ્વાગત છે આપ બધાનું. આપનું નામ જણાવશું મને? મારું નામ ઉત્સવ છે. હું શેપમાંથી છું અને હું ત્યાં આગળ કન્ટ્રી હેડ છું. શેપ બેસિકલી એક એઆઈ કંપની છે. અમે લોકો એક ડેટા પ્લેટફોર્મ બનાવ્યું છે જેમાં અમે લોકો અલગ અલગ જાતના ડેટા કેપ્ચર કરીએ છીએ અને લાઇસન્સ કરીએ છીએ. જેમ કે કંપનીને જ્યારે બી એક એઆઈ મોડલ બનાવવું હોય, તમે સ્પીચની વાત કરી, વોઇસની વાત કરી, ટેક્સ્ટની વાત કરી, સો જ્યારે આવા મોડલ્સ બનાવવા હોય ત્યારે તમારે સૌથી પહેલાં મશીન રીડેબલ ડેટાસેટ જોઈએ છે, જેને અમે ટેકનિકલી ટ્રેનિંગ ડેટાસેટ પણ કહેતા હોઈએ છીએ. એ ટ્રેનિંગ ડેટાસેટ બેસિકલી નું મૂળભૂત ઇમ્પોર્ટન્સ છે ડાયવર્સિટી પર્સપેક્ટિવથી, કે જ્યારે કોઈ બી એઆઈ મોડલ બને તો એને ઘણો બધો ડેટા ડાયવર્સિટી જોતો હોય છે. એ ડેટા બહુ જ હાઈ ક્વોલિટીનો હોવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના કારણે જ તમારું એઆઈ મોડલનું આઉટપુટ સારું આવે. એટલે એવું કહેવાય છે અમારામાં ટર્મ ગીગો, વિચ ઇઝ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એટલે આજની તારીખમાં તમે જેવો ડેટા એઆઈને આપશો એવું જ આઉટપુટ તમને મળશે. આ કામ અમારી કંપની શેપ કરે છે અને અમે આ ગ્લોબલી કરીએ છીએ. અમારી એક ઓફિસ યુએસમાં છે, લુઈવિલ કેન્ટકીમાં. એક અમારી સિલિકોન વેલીમાં છે અને અમે અહીંયા અમદાવાદમાં બી હેડક્વાર્ટર છીએ ઇન્ડિયા માટે, જ્યાં આગળ અમારી ઓફિસ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ છે. અમે લોકો 200 જણની કંપની છે, પણ અમે ગ્લોબલી 1 મિલિયન પ્લસ લોકો જોડેથી વધારે કામ કરી ચૂક્યા છે. અને અમે ફોર્ચ્યુન 50-100 કંપનીઝ જોડે નોર્મલી કામ કરતા હોઈએ છીએ અને એ લોકોને નવી ઇનોવેટિવ ટેકનોલોજી બનાવવાની મદદરૂપ થઈએ છીએ. તમે કન્ટ્રી હેડ છો, તમે વાત કરી. 4 લોકો અત્યારે આપણી પાસે જે છે. મારે શરૂઆતથી એક જાણવું છે કે એઆઈ જે બેઝિકલી કહી શકાય, તો એઆઈ એક તો ક્યારથી માર્કેટમાં આવ્યું છે? કારણ કે ડોરેમોનના આપણે જ્યારે કાર્ટૂન હોય કે એની સ્ક્રિપ્ટ લખાઈ હોય ત્યારે પણ એક એઆઈવાળો રોબોટ હતો. તો એ માર્વેલના મૂવી જોવો જેમાં આયરન મેન જે છે જાર્વિસને કમાન્ડ આપે ને કામ કરે, તો એ વખતથી પણ એઆઈનો ઉપયોગ ક્યાંક જોવા મળે છે. તો મારે એ પૂછવું છે, મને કોણ કહી શકશે, તમે કહેજો કે એઆઈ જે છે એ બેઝિકલી ક્યારથી માર્કેટમાં છે? એટલે એઆઈ ટર્મિનોલોજી તો બહુ જૂની છે અને એઆઈ ટેકનોલોજી બી હવે ઘણી જૂની છે. એટલે હું એમ કહી શકું કે આજથી 20 વર્ષ પહેલાં પણ એઆઈ ઘણી બધી વસ્તુઓમાં યુઝ થતું હતું. પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, જે તમે વાત કરી કે આજે વર્ષો પહેલાં જ્યારે ઇન્ટરનેટ પહેલી વાર આવ્યું અને એ જે રેવોલ્યુશન લાવ્યું, ત્યારે જે થયું હતું એ જ જ્યારે હવે એઆઈ આવ્યું છે અને રેવોલ્યુશન થાય છે એ છે. પણ આપણે અત્યારે એઆઈના એવા તબક્કામાં છીએ કે જ્યાં અડોપ્શન સૌથી હાઈએસ્ટ છે, કે આજે ઇન્ડિયા એઝ અ કન્ટ્રીમાં બી ઘણા બધા લોકોએ એઆઈને અપનાવવાનું ચાલુ કર્યું છે. તમે એક એક્ઝામ્પલ આપ્યું કે આપણે ઘરમાં વોઇસ કમાન્ડથી આપણું ટીવી ચાલે છે, આપણું વોશિંગ મશીન ચાલે છે. એવી રીતના જ ગોઈંગ ફોરવર્ડ આપણી ઘણી બધી બીજી એપ્લિકેશન્સમાં એઆઈ ઇન્ક્લુડ થશે. પહેલાંનો જે એઆઈની હું વાત કરું તો એ એક પ્રિલિમિનરી લેવલનું સિમ્પલ ટાસ્ક માટે એઆઈ ઉપયોગ કરવામાં આવતું હતું. આજનું જે એઆઈ છે એ અન્ડરસ્ટેન્ડિંગ સ્કિલ્સ, રીઝનેબિલિટીની સ્કિલ્સ ડેવલપ કરીને, કોગ્નેટિવ અબિલિટી ડેવલપ કરીને એવી એઆઈ ડેવલપ થઈ રહ્યું છે, જેનો સીધો મતલબ એવો છે કે આજે એ હ્યુમન લાઇક જેટલા બી કામ છે અને હ્યુમન લાઇક અન્ડરસ્ટેન્ડિંગને રીઝનેબિલિટીના ઇન્ટેલિજન્સ જોડે આવી રહ્યું છે, કે જે એરા હવે એઆઈ એજન્ટ્સનો કહેવાય છે. આજે એક એઆઈ એજન્ટ તમારા ઘણા બધા કામ ઓટોમેટિકલી કરી શકે છે, કે જે આજે એક હ્યુમન કે એક આખી ટીમની જોડે તમે અપેક્ષા રાખો છો. સો દેટ એ ટીમ પછી બહુ એફિશિયન્ટલી બીજા બધા કામ કરી શકે. સો આજે જે એઆઈ ઓફકોર્સ
બહુ જ ઓલ્ડ ટર્મ છે, પણ આજે એક નવા લેવલે પહોંચી ગયું છે કે જ્યાં એ આ બધી કોગ્નિટિવ સ્કિલ સેટ જોડે બી આવી રહ્યું છે, અને એક લેવલ એવું થશે કે જ્યારે હ્યુમનની જોડે એ ઘણેસર એક સાથે ચાલી શકશે, કે જેટલું હ્યુમનમાં એબિલિટી છે એટલી જ એબિલિટી એઆઈમાં હશે. આપણે ટેકનિકલ પર્સન કોણ છે, ટેકનિકલ રીતે વાત કરીએ તો? અચ્છા, રાહુલભાઈ, અત્યારે જેમ કે એઆઈની વાત ચાલતી હોય તો એઆઈ બેઝિકલી ગૂગલ પર સર્ચ કરીએ તો પાણી પર કામ કરે છે, આ રીતના એક વિષય, એટલે મને ધ્યાનમાં નથી કારણ કે હું ટેકનિકલ પર્સન નથી. મારે એ પૂછવું છે કે એઆઈ કામ કઈ રીતે કરે છે, એનો બેઝ શું છે? સો એઆઈ અત્યારે છે, એઆઈને અગર આપણે જાણીએ તો એઆઈમાં બેસિકલી શું છે કે એનું ઇનપુટ ડેટા, રાઈટ? તો ઇનપુટ ડેટા જે પ્રકારના મળે છે એ પ્રકારના યુઝ કેસે સોલ્વ કરે છે. તો એવું નથી કે કોઈ ઇન્ડસ્ટ્રી માટે કામ કરે છે કે કોઈ એક ફિલ્ડ માટે કામ કરે છે. અત્યારે હવે એઆઈ છે ને બધી જગ્યાએ અવેલેબલ છે. એટલે કોઈ બી યુઝ કેસ સોલ્વ કરવો હોય, હવે જે લેંગ્વેજીસ બી છે, જેવી રીતે પાયથન ડેવલપમેન્ટ લેંગ્વેજ છે, રાઈટ, એ શું મદદ કરે છે કે ભાઈ આપણને કોઈ બી યુઝ કેસ સોલ્વ કરવો હોય તો બહુ ક્વિકલી તમને એક પ્રોટોટાઇપ બનાવી આપે, તમે એને ટેસ્ટ કરી શકો માર્કેટમાં, અને ગો ટુ માર્કેટ ઇઝી થઈ જાય તમારું, રાઈટ? તમે ટેસ્ટ કરી શકો કે આ પ્રોડક્ટ ચાલશે કે નહીં. પહેલાં એવું નહોતું. પહેલાં એઆઈ હતું, મશીન લર્નિંગ હતું, રાઈટ, પણ એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું. હવે એલએલએમના આવવા પછી એજન્ટિક વર્કફ્લો જે ઉત્સવે કીધું એના પછી શું છે કે હવે બધું ફાસ્ટ પેસ થઈ ગયું છે. એટલે કોઈ બી ઇન્ડસ્ટ્રીનું કોઈ બી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય એને હાઇપોથેસિસને આપણે ટેસ્ટ કરી શકીએ, અને તરત એનું રિઝલ્ટ વિધિન ડેઝ ઓર વીક્સ આપણને ખબર પડી જાય કે આ હાઇપોથેસિસ ચાલશે કે નહીં. તો અત્યારે તો બધા જ ઇન્ડસ્ટ્રીમાં છે એઆઈ, પણ મોટાભાગના જે મશીન લર્નિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, રાઈટ, ડેટા રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે, પછી સાયબર સિક્યોરિટી રિલેટેડ છે, સિક્યોરિટી લાઈક ફેક બધા જે ડિટેક્શનવાળા મોડલ્સ છે એના ઉપર બહુ કામ ચાલે છે. કેમ કે જેટલું એડોપ્શન વધશે એટલું આપણને સિક્યોરિટી બી વધારવી પડશે, રાઈટ? સો એના ઉપર કે ભાઈ ટેક્સ્ટ ટુ સ્પીચ એક મોડલ આવે છે, રાઈટ, કે ભાઈ તમે ટેક્સ્ટ આપો અને કોઈના બી અવાજમાં રેકોર્ડ કરીને આપી શકે. તો એ ફેક છે કે નહીં, કે ભાઈ મારો જ અવાજ છે કે નહીં, એ બધું ડિટેક્ટ કરવા માટે બી અમે મોડલ્સ બનાવીએ છીએ. એના માટે ડેટા કલેક્ટ બી કરીએ છીએ, અને ફેસ ડિટેક્શન, કે ભાઈ તમારો એ રિયલ ફેસ છે કે તમે ખાલી એક ફોટો જ આપ્યો છે મશીનને ટુ અનલોક ધ ફોન ઓર સમથિંગ લાઈક દેટ, રાઈટ? તો એ બધા યુઝ કેસીસ, મલ્ટિપલ યુઝ કેસીસ છે જ્યાં એઆઈ હવે પેનિટ્રેટ કરે છે. અને પહેલાં આપણે જોતા હતા કે ભાઈ ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ એક હતી જેમાં એઆઈ બહુ સારું પરફોર્મ કરતું હતું. પણ હવે શું છે કે જેમ જેમ યુઝરના એડોપ્શન આવે છે બધી લેંગ્વેજીસમાં અમને જોવા મળે. લાઈક એક યુઝ કેસ કહીએ એલેક્સા, રાઈટ, પહેલાં ઇંગ્લિશમાં જ ચાલતું હતું, હવે એ રિજનલ લેંગ્વેજમાં બી આવે છે. અને એ બધું અમારી જેવી કંપનીઓ જે છે એ ડેટા પ્રોવાઈડ કરે છે. અને ડેટા અગેન એનો ગોલ્ડ સ્ટેન્ડર્ડ ડેટા આપવું પડે એઆઈને, કેમ કે તમે જેવું આપશો એવું એ ટ્રેન થશે અને એવી એક્યુરેસી આપશે. તો મારા મુજબ તો કોઈ એક ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક નથી, પણ બધા ઇન્ડસ્ટ્રીમાં એઆઈનું ઇન્ફિલ્ટ્રેશન છે અત્યારે. તમે જે એમણે જે વાત કરી એ પ્રકારે કે ડેટા, કારણ કે બેઝ જે છે ડેટા છે, અને તો डेटा विषय हमारे पूछू છે. શું નામ છે આપનું? सचिन कुमार. सचिन जी, मुझे बताइए कि डेटा जो बेसिकली जो प्रोवाइड किया जाता है तो क्या है, मतलब ये पूरा प्रोसेस कैसे होता है और कैसे डेटा जो है वो एआई तक पहुंचता है? राइट, जैसा कि अभी बताया कि उत्सव ने भी बताया, आराध ने भी बताया कि जो डेटा होता है वो इम्पोर्टेंट होता है. डेटा में दो तीन एस्पेक्ट हैं. डेटा की क्वालिटी और डेटा को रिप्रेजेंटेटिव और बैलेंस होना. राइट, जैसे मैं अभी आपको एक ह्यूज केस के थ्रू समझाता हूँ कि अभी हम गूगल पे और डिफरेंट काइंड ऑफ फ़ोन पे और ये सब एप्लीकेशंस का यूज करते हैं. राइट, अभी हम टेक्स्ट बेस्ड सिस्टम को यूज करते हैं. अभी यदि हमें इस तरह का सिस्टम बनाना हो जहाँ पर हम वॉइस बेस्ड कमांड दें कि राम को 200 रुपये भेजो, राइट, तो ये कमांड को वो समझ पाए और इस कमांड को वो फॉलो करके एक्शन कर पाए. राइट, तो इस तरह के जो डेटा सेट बनाना होता है, उस डेटा सेट में हमें ये ध्यान रखना होता है कि वो सब तरह की एज से लोगों से हमने डेटा लिया हो, सब तरह की बैकग्राउंड से हमने डेटा लिया हो, सब तरह की जो क्वालिफिकेशन वाले लोगों से हमने डेटा लिया हो, रूरल बैकग्राउंड से डेटा लिया हो, अर्बन बैकग्राउंड से डेटा लिया हो. क्योंकि डेटा आपका जितना
रिच होगा, डेटा जितना आपका डाइवर्स होगा, आपका मॉडल उसी से ही सीखता है। तो मॉडल की जो उतनी ही अच्छी लर्निंग होगी और रियल टाइम में उसका जो एप्लीकेशन है वो उतना ही अच्छा हो पाएगा। तो डेटा की डाइवर्सिटी और डेटा की क्वालिटी ये दोनों बहुत ही इम्पोर्टेंट चीज़ होती है। ડેટાની જેમણે વાત કરી તો મારે ડેટા વિશે બેઝિકલી કારણ કેવું છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નવી નવી જ્યારે માર્કેટમાં આવે ત્યારે એની જોડે એને કે ફેસિલિટી લેવા માટે પૂરતી વસ્તુ એની જોડે હોવી જરૂરી છે, તો જ સર્વિસ સારી મળી શકશે, રાઈટ? ઓકે, સો બેઝિકલી હવે આજે ઓવરઓલ વસ્તુમાં ડેટાની જેમણે વાત કરી તો તમે વાત કરી, ભાષાની વાત કરી, ફક્ત વોઇસ કમાન્ડ ઉપર જ કામ કરે છે કે બીજો પણ એઆઈનો ક્યાંક ઉપયોગ છે એવું કંઈ? ઘણું બધું છે. એટલે ખાલી એઆઈ ભાષા એટલે લેંગ્વેજ, ઓડિયો એના ઉપર નહીં, એટલે સિર્ફ કોન્વર્ઝેશનલ એઆઈ ઉપર કામ નથી કરતા, પણ કમ્પ્યુટર વિઝનના યુઝ કેસીસ છે, જેમાં કે આપણે ઇમેજ છે, પછી વિડીયોઝ છે, એના ઉપર કામ કરીએ છીએ. એક તમને યુઝ કેસ આપીએ તો આપણે ગાડીનો એક સમય પહેલાં ઇન્સ્યોરન્સ લેતા હતા, ત્યારે આપણે શું કરતા હતા કે ગાડીનો ઇન્સ્યોરન્સ લેવા માટે આપણે ફોટા પાડીશું, એક ભાઈ આવશે, એ ચેક કરશે બધું બરાબર છે, અહીંયા ચેકો પડ્યો છે, અહીંયા ડેમેજ છે, અહીંયા નથી, ડેન્ટ છે, એવું બધું. હવે શું થાય છે કે તમારે 360 ડિગ્રી વિડીયો લેવાનો છે, એ વિડીયો એક એપ્લિકેશનમાં અપલોડ કરી દેવાનો છે, એ એપ્લિકેશન ઓટોમેટિક આઈડેન્ટિફાઈ કરી લેશે કે ભાઈ કઈ જગ્યાએ ડેન્ટ છે, કઈ જગ્યાએ પેન્ટ છે, એને આઈડેન્ટિફાઈ કરી લીધું. આજે તમારી આઈડી એને હવે શું આપવી છે, એ દરેક વસ્તુ જે એક માણસ કરતો હતો એ ઓટોમેટિક એક મશીન 5 મિનિટની અંદર તમારું કામ ખતમ કરી આપશે. તમારું ઇન્સ્યોરન્સ ત્યાં ને ત્યાં રિન્યૂ થઈ ગયું. આ એક યુઝ કેસ. સેકન્ડ છે કે તમે ફેશિયલ વેરિફિકેશન ઉપર આપણે કામ કરી છે, જે રીતના સચિનભાઈએ કીધું, રાહુલભાઈએ કીધું કે ડેટા ડાયવર્સિટી, ઉત્સવભાઈએ કીધું ગીગો કે ભાઈ ગાર્બેજ, જો કચરો આપશો તો કચરો મળશે. હવે ફેશિયલ વેરિફિકેશનમાં ને બધામાં કેવું થઈ રહ્યું છે કે આજે હું એક જ ફોટો, મારો ફોટો તમને આપું અને કહું કે લો ભાઈ આ દાઢી છે, કાલ દાઢી કાઢ નાખી, ચાલશે? ના, નહીં ચાલે, રાઈટ? લેડીઝ, જેન્ટ્સ, લેડીઝના મેકઅપ, લેડીઝ કોકવાર કાનમાં નાકમાં નથ પહેરશે, કાનમાં બુટિયા પહેરશે, મેકઅપ લગાવશે, આંખમાં કાજલ કરશે, ચશ્મા પહેરશે, ચશ્મા નહીં પહેરે, કોકનું લાંબુ મોઢું, કોકનું નાનું મોઢું, કોક ધોળું, કોક કાળું, કોક આપણા નોર્મલ ઘેવા રંગનું. એટલે આ બધી ડાયવર્સિટી ડેટામાં બહુ જરૂરી છે. એ પછી કમ્પ્યુટર વિઝનનો યુઝ કેસ હોય કે પછી કોન્વર્ઝેશનલ એઆઈનો યુઝ કેસ હોય. સેમ વસ્તુ અમે હેલ્થકેરમાં પણ કરીએ છીએ. હેલ્થકેરમાં અમે EHR રેકોર્ડ ઉપર કામ કરીએ છીએ, MRI, CT સ્કેન્સ અને બધા ઉપર કામ કરીએ છીએ. ફ્યુચરમાં ખબર નહીં, પણ એવું પણ આવે કે તમે એક્સરે પાડવા જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો, એ હોઈ શકે, પોસિબલ છે, ખબર નથી, પણ પોસિબલ છે કે તમે પોતાના મોબાઈલ ફોનથી પણ એક્સરે કરી શકો છો. એટલે એવા બધા ડેટા ઉપર કામ કરી અને ફ્યુચરમાં લોકોને કેવી રીતના હેલ્પ થાય એ અમે કામ કરી રહ્યા છીએ. પણ જનરલી એક વાત આપણે ચાલતી હોય છે કે એઆઈ આવ્યા પછી ક્રિએટિવિટી ક્યાંક મરી ગઈ છે, એક આવો પ્રશ્ન ઊભો થાય. ક્યાંક એ પ્રશ્ન ઊભો થાય કે જે લોકો પહેલાં કેવું હતું મહેનત કરીને ક્યાંક લખતા હતા, તો ચેટ જીપીટી એ એક અત્યારે ખૂબ વાયરલ ટોપિક છે, તો ચેટ જીપીટીના કારણે શું એ વસ્તુ અત્યારે મરી ગઈ છે એવું છે? હા, ટુ સમ એક્સટેન્ટ તમે જે કહો છો એ વાત સાચી છે કે જ્યારે આજે અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી છે, લાઈક મીડિયાની વાત કરું, લાઈક તમારી ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટિવિટીની ઇમ્પોર્ટન્સ બહુ મોટો છે. એટલે એમાં એઆઈની એપ્લિકેબિલિટી અને અડોપ્શનમાં હજી ઘણી વાર લાગશે. આજે તમે જે કન્ટેન્ટ ક્રિએટ કરો વેસીસ તમે ચેટ જીપીટીથી કન્ટેન્ટ ક્રિએટ કરીને જો એ વસ્તુ કરવા જાઓ તો એનો સક્સેસ બહુ ઓછો હશે. પણ અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જ્યાં આગળ તમે એઆઈ યુઝ કરી શકો, જ્યાં રૂટીન મુન્ડેન ટાસ્ક તમે ઓટોમેટ કરી શકો. આજે હું વાત કરું કે HR ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો HR ઇન્ડસ્ટ્રીની અંદર આજે તમારે 100 કેન્ડિડેટને પહેલાં તો 100 કેન્ડિડેટને શોધવા, પછી એમને રોજ ફોન કરવા, પછી એમનો ફોલોઅપ લેવો, પછી એમનો ટાઈમ શેડ્યુલ કરવો. આ બધી એવી વસ્તુઓ છે કે જે રૂટીન મુન્ડેન ટાસ્ક છે અને ઘણી હદે ઓટોમેટ થઈ શકે છે. એમાં આઈ થિંક એઆઈ ઘણી હદે આપણે યુઝ કરીને અને એક એઆઈ એજન્ટ દ્વારા આ બધી જ વસ્તુ જો કરાવીએ તો એ HR પર્સનને તમે કોઈ બીજી કામમાં ઘણી રીતે સારો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે તમે એક ઓછી ટીમ જોડે બી એક ઘણી મોટી કંપની ચલાવી શકો છો. સો આ બધી જ વસ્તુઓ એવી છે કે તમને આજે ટૂલ મળ્યું, પણ તમને ટૂલ કઈ હદ સુધી યુઝ કરો છો, કયા પર્પસ માટે યુઝ કરો છો, એના ઉપરથી નક્કી થાય કે તમે એનું સદુપયોગ કરો છો કે પછી એના યુઝ કરવાથી તમારી એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી ડાઉન જાય છે. હવે ઘણા બધા ટૂલ્સ એવા બી આવી ગયા છે કે જે તમને કહી દે છે કે તમારું લાઈક ક્રિએટિવ મીડિયા ઇન્ડસ્ટ્રીની વાત કરું, તમે કોઈ બ્લોગ લખો તો હવે એવા ટૂલ છે કે જે તમને કહી દેશે કે આ બ્લોગ ચેટ જીપીટીથી ક્રિએટ કરવામાં આવેલું છે, તો એ પ્લેગરિઝમ અમે કહીએ છીએ, તો એ તમને ઓટોમેટિક ડિટેક્ટ કરીને કહી દેશે. ઘણી બધી એવી વાર્તાઓ વચ્ચે આવી હતી કે સ્કૂલના હોમવર્ક બી હવે લોકો ચેટ જીપીટીથી યુઝ કરીને કરે છે. તો હવે ટીચર્સને ઘણી હદે ખ્યાલ આવી જાય છે કે જ્યારે એક ધોરણ 8 કે 9 કક્ષાનો બાળક જ્યારે હોમવર્ક કરીને જાય અને એની લેંગ્વેજ જે એ પોતે લખતો હોય જે રીતે, પણ એનું જેવું લખાણ બદલાય એવું એમને તરત
એક અભાવ આવી જાય છે કે ભાઈ આ મશીનથી કરેલું વસ્તુ છે. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના કારણે તમે એ વસ્તુ સ્ટોપ કરી શકો છો. પણ હા, એ એક હદે એક કન્સર્ન એવો છે કે એનો યુઝ જે છે એ સિક્યોર છે કે નહીં. એ સિક્યોર બનાવવા માટે હવે ઘણી બધી હદે કંપનીઓ કામ કરે છે. એના સેફટી સિક્યોરિટી સ્ટેન્ડર્ડ આવવા લાગ્યા છે જે ગ્લોબલી હવે લોકો અડોપ્ટ કરવા લાગ્યા છે. યુરોપમાં હું વાત કરું તો યુરોપિયન એક્ટ ઓફ એઆઈ છે, આજે હિપ્પા છે, GDPR છે, ઇન્ડિયામાં પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ આવી રહ્યું છે. જેના લીધે ડેટા કેવી રીતના તમારે સ્ટોર કરવો, કેવી રીતના પ્રોસેસ કરવો. તમે આજે કોઈ ટૂલ બનાવી રહ્યા છો તો એની પહેલાં એનો સેન્ડબોક્સ તૈયાર કરીને એની એ રીતે તપાસ કરવી કે આજે કાલે ઉઠીને કોઈને કોઈ એનાથી હાર્મ ના થાય. અને કન્ટેન્ટ મોડરેશન જેવા ટૂલ્સ છે કે જ્યાં આગળ તમે કોઈની સામે પોલિટિકલ એજન્ડા છે તો વેન્ડેક્ટા કોઈ તમે ચલાવી રહ્યા છો કે નહીં એના કારણે. તો એ બધી જ વસ્તુઓ હવે એમાં બી એઆઈ ઘણું હેલ્પ કરી રહ્યું છે. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે ભાઈ ધ વે આપણે કોઈ બી ટેકનોલોજી આજે તો આપણે જોઈએ એઆઈ હોય કે ના હોય, ઇટ ઇઝ ઓલ અપોન અસ કે આજે એઝ અ હ્યુમન આપણે એને કેવી રીતના કન્ઝ્યુમ કરીએ છીએ. એટલે આઈ થિંક દેર આર સર્ટન ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગળ એનો યુઝ ખાસો વધારે છે અને અડોપ્શન એકદમ હાઈ જશે, અને અમુક ઇન્ડસ્ટ્રી એવી છે કે જે એને સ્લોલી અડોપ્ટ કરશે. એઆઈનું એક બીજું બી બહુ સારી વસ્તુઓ જે થઈ રહી છે કે આજે આપણે કોઈ એક માણસ કે એક પર્ટિક્યુલર લિમિટને સીમિત નથી. કે આજે તમે નાનું બાળક જે છે એનાથી લઈને આજે સિનિયર પર્સન છે એ બધા જ એનો યુઝ કરી શકે છે. આજે તમારા ઘરમાં એક સિનિયર એલ્ડર પર્સન હોય કે જે અમુક એજવાળા હોય માણસો, અને એને કોઈ હેલ્પ જોઈતી હોય, તમે આજે કામ કરવા ગયા છો. આજે આપણે જોઈએ તો ઇન્ડિયામાં, અમદાવાદમાં, ગુજરાતમાં વર્કિંગ પોપ્યુલેશન વધી રહી છે. એટલે ઘરે સિનિયર સિટીઝન્સની જોડે કોઈ હોતું નથી. તો આજે સિનિયર સિટીઝન્સને જો એ વોઇસ ડ્રીવન કમાન્ડ એપ્લિકેશન્સ મળે તો એમના કેટલા બધા સિમ્પલ ઇસ્યુ, જેમ કે કોઈને પેમેન્ટ કરવા છે કે કોઈની ઇમરજન્સી થઈ તો કોલિંગ કરવું છે, આ બધી જ વસ્તુઓ બહુ ઇઝી થઈ જાય છે. એટલે એ પ્રમાણે જો આપણે એને જોઈએ તો એ એક બૂન છે આપણા માટે કે જેને આપણે જો વ્યવસ્થિત રીતે યુઝ કરીશું તો આનાથી આપણે ઘણી બધી નવી નવી નોકરીઓ બી જનરેટ કરીશું, નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરીશું અને નવી નવી સ્કિલ સેટ્સ બી જનરેટ કરીશું. એઆઈ માટે બેઝિકલી એવું કહેવાતું હોય છે કે એટલે ક્યાંક હમણાં 2-3 વર્ષમાં જ્યારે એકવાર એનો ઉછાળો આવ્યો છે ત્યારથી કે આઈટી એક એન્જિનિયર અને એઆઈ આ બંનેમાં એક તો ડિફરન્ટ, કાં તો પછી એઆઈ માટેની એજ્યુકેશનની શું એક વ્યવસ્થા છે? સો એઆઈ બેસિકલી તમે રેફરન્સ જે આપો છો LLM આવ્યા પછી, રાઈટ? તો હવે લાર્જ લેંગ્વેજ મોડલ લાઈક જીપીટી, રાઈટ? ચેટ જીપીટી આવી ગયું છે, એના પછીથી બધાને એઆઈ તરફ વધારે ઇન્ટરેસ્ટ છે. અને કન્સર્ન બી છે કે ભાઈ હવે એન્જિનિયરિંગ વાળા જે છે સોફ્ટવેર એન્જિનિયર્સ, એ લોકોનું શું અસ્તિત્વ રહેશે, રાઈટ? તો અગેન આને એઝ અ ટૂલ તમે એઝ અ ઇનેબલર જુઓ તો જે રેગ્યુલર ટાસ્ક હોય, રાઈટ, જેમાં કોઈ કોગ્નેટિવ સ્કિલ્સ નથી, તો એ બધા તો તમારું મશીન કરી લેશે. પણ તમે હજી પ્રોબ્લેમ સોલ્વિંગ તમારામાં એબિલિટી છે, રાઈટ? તો તમે આ ટૂલને યુઝ કરીને તમે નવા સોફ્ટવેર્સ બનાવી શકો છો. એટલે જે રેગ્યુલરના ટાસ્ક છે, જે કોડર્સ ખાલી લો લેવલના ટાસ્ક કરતા હતા, એ મે બી ઓટોમેટ થઈ જશે અને એની રિક્વાયરમેન્ટ નહીં રહે. પણ એ લોકો પાસે એક ટૂલ હશે, રાઈટ, કે એ લોકો હજી એડવાન્સ લર્નિંગ કરી શકે અને નવા સોફ્ટવેર કે નવા એપ્લિકેશન્સ બનાવી શકે. પણ આનાથી અગર તમારું પેલું રેફરન્સ છે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન નહીં થાય કે ઓછું થઈ જાય છે, આઈટી ઇન્ડસ્ટ્રીમાં લે ઓફ્સ આપણે સાંભળીએ છીએ અત્યારે. બટ મને એવું લાગે છે, પર્સનલ ઓપિનિયન, કે આનાથી શું થશે કે હજી વધારે પ્લેયર્સ આવી જશે માર્કેટમાં, રાઈટ? કેમ કે હવે કોઈ બી યુઝ કેસ સોલ્વ કરવા માટે બહુ મોટી ટીમ નથી જોતી, મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં જોઈએ, રાઈટ? એટલે તમે તમારા પાસે અગર એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે તો તમે એને સોલ્વ કરી શકશો. અને તમે એક એવી રીતે નવા પ્લેયર્સ, નવી કંપનીઓ આમાં આવી જશે અને આ ઇનેબલ કરશે એમ્પ્લોયમેન્ટને. આપણે બધી ટેકનોલોજી ચેન્જમાં જોયું જ છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એ એમ્પ્લોયમેન્ટ જનરેશન કરે છે રાધર દેન કે ભાઈ એટ્રિશન વધારે હોય એનાથી. તો મને લાગે છે એઆઈથી કોઈ એવું ખતરો નથી. એ આપણા લાઈફસ્ટાઈલને હજી ઇનેબલ કરશે, એન્હાન્સ કરશે, રાધર દેન કે ભાઈ પેલું કહીએ ને કે બેરોજગારી વધી જશે, એવું નહીં થાય. આજે તમે જો અમારી કંપની જે છે એમાં મોર દેન 200 પીપલ
કામ કરે છે, રાઈટ. તો એ એઆઈ છે એટલે અમારી કંપની બની છે, ફોર્મ થઈ છે, રાઈટ. તો લાઇકવાઇઝ હજી બધી કંપનીઓ બી ફોર્મ થશે, રાઈટ, અને હશે માર્કેટમાં જે આ યુઝ કેસને સોલ્વ કરે. તો એ બી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. પ્લસ જે ડેટા કલેક્શન માટે અમે જઈએ છીએ તો અમે તો આઈ થિંક મિલિયન ઓફ પીપલ આર ધેર, રાઈટ, કે જેનાથી અમે ડેટા કલેક્ટ કરીએ છીએ અને એ લોકોને બી સોર્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. તો એ એઆઈના ચલતે શું છે કે એ જનરેશન થાય છે એમ્પ્લોયમેન્ટનું, એવું નથી કે નથી થતું. હા, એઝ અ કોડર ઓર એઝ અ જે રિપીટેટિવ કે મંડેન ટાસ્ક કરશે અને જે આને એડોપ્ટ નહીં કરે એ લોકોને રહેશે કે ભાઈ, અગર સિમ્પલ એક્ઝામ્પલ આપું, રાઈટ, આપણે બધા ક્રિકેટ ફોલો કરતા જ હશે આપણી પબ્લિક, રાઈટ. તો T20 આવ્યું પછી આપણને લાગ્યું હતું કે ભાઈ શું છે કે ક્રિકેટર ટેસ્ટ મેચ નહીં રમે, રાઈટ, ઓછા થઈ જશે. પણ T20ના ઇન્વેન્ટથી અત્યારે શું થયું છે કે મલ્ટિપલ લીગ્સ ચાલુ થઈ ગયા. તો અત્યારે અગર તમે જુઓ કે ઇન્ડિયા માટે રમવાવાળા પ્લેયર વધારે છે, રાઈટ, કમ્પેર ટુ 10 વર્ષ પહેલાં જે ઇન્ડિયા માટે રમતા હતા. તો ઓપોર્ચ્યુનિટીઝ એવી રીતે જેમ જેમ ઇવોલ્વ થશે કોઈ બી વસ્તુ તો ઓપોર્ચ્યુનિટીઝ વધશે રાધર દેન કે ઓછું થવા માટે. એક્સેપ્ટ કરતા રહેવું પડે. હા, તમને ચેન્જ એક્સેપ્ટ કરવું પડે. ચેન્જ સાથે તમે જશો તો યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ. સમય સાથે ચાલવું જરૂરી જ છે. તમારી જોડે વિદ્યાર્થીઓ રાઈટ આવતા હશે. તમે કીધું કે 200-400 જે એમ્પ્લોયમેન્ટ છે તો આપણે વિદ્યાર્થીઓને ટેકલ કોણ કરે છે આપણેથી? અચ્છા, તો શું છે કે મારે પૂછવું છે કે એજ્યુકેશનની અંદર શું કોલેજમાં એ પ્રકારનું એમને એઆઈ પર અત્યારે, કારણ કે શિક્ષણ એટલું મળે છે કે તમારે આને બધા ટ્રેન કરવા જ પડે છે કે તો કે રીતનું સ્ટ્રક્ચર હોય છે? ટ્રેનિંગ બેઝિકલી એજ્યુકેશન ગમે તેવું મળે. આપણે બી નાનપણમાં ભણ્યા હતા તો આપણે નોર્મલી આપણને કામ આવે છે 2 + 2 4, 3 × 2 6, રાઈટ. પણ બાકી બધું જે આપણે ભણ્યા છીએ એ રિયલ લાઈફમાં આપણે જ્યારે કોઈ જોબ કરવા જઈએ કે પોતાનો બિઝનેસ કરીએ ત્યારે શું થાય છે કે આપણને કંઈક ને કંઈક ઓન ધ જોબ ટ્રેનિંગ લેવી જ પડે છે. એટલે આપણે શીખવું જ પડે છે. તો યસ, આ લોકોને આપણે શીખવાડવું તો પડે જ છે. આજે સપોઝ માની લો કે મારે કોઈકને કેવું હોય કે મારે તમને રેકોર્ડિંગ કરાવવું છે કે મારે કોઈ એનોટેશન ટાસ્ક કરાવવું છે કે મારે ટ્રાન્સક્રિપ્શન કરાવવું છે, તો એ બધી વસ્તુમાં એમને કેવી રીતના લખવું, કયા ગાઈડલાઇન્સ ફોલો કરવી, કે આજે રેકોર્ડિંગ કરતી વખતે શું બોલવું શું ના બોલવું, એ બધી વસ્તુનું ટ્રેનિંગ તો આપવી જ પડે છે. એજ્યુકેશનમાં આજે એઆઈનું ને ઘણો ફાળો છે. પણ જેવી રીતના થોડીક વાર પહેલાં અમે વાત કરતા હતા કે ભાઈ એજ્યુકેશન શું હેલ્પ કરે છે. એજ્યુકેશન હેલ્પ કરે છે પણ એ ટેકનોલોજીની સાથે સાથે રહી નથી શકી રહી. રીઝન કે આ ડેવલપ થઈ રહી છે ફાસ્ટ અને પેલાને કોર્સને બધું ઇન્ટ્રોડ્યુસ કરતાં વાર લાગી રહ્યું છે. એટલે યુઝર્સ કે તમે સ્ટુડન્ટ્સ કહો 400-500 જે અમે ગુજરાત યુનિવર્સિટી લીધા, બાકી અગર અક્રોસ ગ્લોબ કહીએ તો 10 લાખ 15 લાખ ઉપર યુઝર્સ સાથે અમે કામ કરી છીએ. ટ્રેનિંગ બધાને આપવી પડે છે, શીખવાડવું બધાને પડે છે. શિક્ષણમાં હજુ જે કહી શકાય કે એટલું બધું ડીપમાં નથી ગયા. એટલું બધું ડીપમાં નથી ગયા. जी क्या लगता है, मतलब आप जब मार्केट में जाते हो तो क्या लगता है कि लोग एआई से उतने मतलब अभी आदी हो गए, मतलब उसका यूज़फुल है उतने या क्या है? अब तो काफ़ी आदी हो चुके हैं सब लोग चैट जीपीटी का जिस तरह से यूज करते हैं और टेक्नोलॉजी का जिस तरह से यूज करते हैं. अभी आप स्पीच टेक्नोलॉजी में भी यदि देखें तो अब हम जैसे गूगल का यूज करते हैं, बोल करके हम उसमें जो सर्च करना होता है, तो टेक्नोलॉजी काफ़ी लोगों को मतलब अडेप्ट कर रहे हैं लोग काफ़ी. तो राइट, कॉलिंग वगैरह या फिर रोजिंदा अपने रोज़मर्रा में मान लो कि किसी को कॉल करना हो गया तो गूगल से पूछ के, मतलब गूगल से बोल के भी हाँ इसको कॉल लगा दो. इस जो जैसे कई तरह के काम होते हैं कि हम अपना अलार्म सेट करना या जो भी डे टू डे हमारे टास्क होते हैं उसमें हम काफ़ी टेक्नोलॉजी का यूज कर रहे हैं. तो हमारा पॉइंट ये है कि इस टेक्नोलॉजी के पीछे का जो डेटा सेट क्रिएशन होता है ना, उसमें एज अ हमारी टीम काफ़ी हेल्प करती है. राइट, जैसे अभी कोई भी मान के चलो किसी कंपनी का कोई प्रोडक्ट आया, राइट, उस प्रोडक्ट के प्रति किसी भी कंपनी मतलब लोगों का क्या रुझान है कि लोग उसे पॉजिटिव ले रहे हैं, नेगेटिव ले रहे हैं, या उसके प्रति क्या रिएक्शन है, राइट. तो इसको हम बोलते हैं, एक एरिया होता है सेंटिमेंट, राइट, सेंटिमेंट एनालिसिस. तो इसके लिए हमें एक पहले से मशीन को सिखाने के लिए उसको काफ़ी एक डेटा प्रिपेयर करना होता है कि जिसमें हम डिफरेंट प्रोडक्ट्स के बारे में उसको एनोटेट करके देते हैं, राइट. और जैसे अभी आपने चैट जीपीटी की बात की, तो चैट जीपीटी अभी हम देख रहे हैं कि कंटेंट को तो काफ़ी अच्छे से ऑर्गेनाइज वे में जनरेट कर दे रहा है, लेकिन उसमें कई तरह का जिसको हम हेलुसिनेशन का एक कंसेप्ट बोलते हैं कि जो उसमें कोहेरेंस नहीं है. कई बार हम ऐसे देखते हैं कि उसमें प्रॉपर वे में रीजनिंग नहीं है, राइट. तो उन सब चीज़ों को किस तरह से हम ह्यूमन इवेलुएट करने में हम हेल्प करते हैं, किस तरह से रीजनिंग हम डेटा सेट में प्रोवाइड कर पाएँ उसमें हम हेल्प करते हैं.
और या इस तरह के जो डिफरेंट डेटा सेट है वो उसमें हम काफ़ी प्रोवाइड। તો કુલ મળીને આપણે જે વાત કરી એ ભૂતકાળની હતી, વર્તમાનમાં જે પ્રકારે અત્યારે એઆઈનો ઉપયોગ ચાલી રહ્યો છે એની છે. છેલ્લે મારે ખાલી એક પૂછવું છે કે ભવિષ્ય શું છે, ફ્યુચર એઆઈને લઈને શું છે, તમારો વિચાર શું છે કે આગળ જઈને ક્યાં સુધી પહોંચવું છે? એટલે અમે એઝ અ કંપની એઝ શેપ અમારું વિઝન એવું છે કે અમે અમદાવાદને એક એઆઈ હબ બનાવીએ. આજે જેમ બેંગ્લોરને લોકો સિલિકોન વેલી કહે છે એમ અમદાવાદને બી અમે પીપલ શુડ નો ઇટ એઝ એન એઆઈ હબ. અને અમારા જેવી કંપનીઓ એક પ્રયત્ન કરી રહ્યા છે કે અમે લોંગ ટર્મમાં એક એવું ઇકોસિસ્ટમ ક્રિએટ કરીએ કે જ્યાં આગળ સ્કૂલ્સ, કોલેજીસ, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ, એમએસએમઈ સેક્ટર છે આપણું, આપણા સ્ટુડન્ટ્સ છે, અમારું પોતાનું એક એવું સખત ઇકોસિસ્ટમ બનાવીએ કે જેના કારણે આપણને દરેક એંગલથી એક બહુ જ સ્ટ્રોંગ ઇકોસિસ્ટમ એઆઈની ક્રિએટ થાય અને આપણે ભવિષ્યમાં મોર ઇનોવેશન્સ લાવી શકીએ, મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. જે અત્યારે નાના પાયે પર ચાલી રહ્યું છે એ જ વસ્તુ આપણે ડેવલપ કરીને અને અમદાવાદને અને ગુજરાતને એક એવા લેવલ પર લાવીએ કે લોકો બહારની દુનિયા જે ગ્લોબલ વર્લ્ડ છે એ આપણને એઝ એન એઆઈ હબ અપ્રોચ કરે કે આજે કોઈને એ લોકોને એઆઈની જરૂરિયાત ક્યાંય બી ડેવલપ કરવાની હોય કાં તો એમને કોઈ બી જાતનો ડેટા સેટ જોઈતો હોય તો એ અમદાવાદને નજરમાં રાખે અને દે વિલ નેચરલી કમ ટુવર્ડ્સ અસ. સો એક અમારો એક લોંગ ટર્મ વિઝન એ છે. બીજો વિઝન જેમ મેં કીધું કે વી વોન્ટ ટુ હેવ ક્રિએટ અ હ્યુજ ઇમ્પેક્ટ. એટલે વી વોન્ટ ટુ હેવ એન ઇમ્પેક્ટ કે જ્યાં આગળ અમે આટલા બધા લોકોને, સ્ટુડન્ટ્સને ઓફકોર્સ એક અલગ લેવલ પર લાવી શકીએ, અપસ્કિલ કરી શકીએ, રૂરલ પોપ્યુલેશનને ઇન્કમ જનરેટ કરવામાં હેલ્પ કરી શકીએ અને કંપનીઝને હેલ્પ કરી શકીએ જે એન્ડ કસ્ટમર છે ટુ ડેવલપ મોર બ્યુટિફુલ પ્રોડક્ટ્સ. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે એ લોકો જે પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છે એનો એક ભાગ થઈ શકીએ. એટલે ધોઝ આર ધ થિંગ્સ જે અમે અમારું વિઝન એક શેપ કંપની તરીકે જોઈ રહ્યા છે. તો કુલ મળીને જે આ વિષય છે, આમ તો કહી શકાય કે એઆઈ એક એવો વિષય કે જે ખૂબ વાસ્ટ છે, કારણ કે અડધા કલાકમાં સમજવું અઘરું છે. અને આમ પણ જેને કહી શકાય કે ફક્ત ચેટ જીપીટી કાં તો પછી તમે વોઇસ કમાન્ડ આપો છો કાં તો પછી જે એપ્લિકેશન જે કામ કરે છે એ એટલું જ ફક્ત એઆઈ નથી, એઆઈ ખૂબ મોટું છે, એને સમજવા માટે ઘણો સમય જોઈશે. અને આ પ્રકારની આવી જે માહિતી છે કે એઆઈને લઈને એટલે એને આશા છે કે ક્યાંક ભવિષ્યમાં બદલાવ આવશે, ક્યાંક અમદાવાદ જે છે એ એઆઈ હબ બને, જે બેંગ્લોર આઈટી હબ છે અમદાવાદ એઆઈ હબ બને, એવી જે એમની એક ઈચ્છા જે લઈને ચાલે છે, જે ગોલ લઈને ચાલે તો એ પૂરો થાય એને લઈને પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન જે ચાલુ છે. પરંતુ આવા જ વિષયો સાથે ક્યાંક ને ક્યાંક આપણે એઆઈના કાં તો પછી ટેકનોલોજીના વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આવજો.